ગુજરાત રોહિત સમાજના યુવક યુવતીઓના પસંદગી મેળા સાથે સમાજના શ્રેષ્ઠ રત્નોને સન્માનવાના આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતના ગરીબો અને ગામડું જેમના હૃદયમાં વર્ષોથી વસ્યું છે એવા આપણા સૌના વડીલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પરમ આદરણીય કેશુબાપા, આપણા ગુજરાત રોહિત સમાજના અધ્યક્ષ અને અમારા મહાગુજરાત જનતા પાર્ટીના પણ મહામંત્રી ભાઈ શ્રી વિક્રમભાઈ, સમારંભના મુખ્ય મહેમાન પરમ આદરણીય ડૉક્ટર રમેશચંદ્રજી પરમાર સાહેબ, પ્રોફેસર યશવંતભાઈ, ભાઈ શ્રી બળદેવભાઈ, જેમનું આપણે સન્માન કર્યું છે, સૌ સન્માનિત મહાનુભાવો, દીકરા દીકરીઓ અને આઈએએસમાં પસંદગી પાલેલા સમાજના તારલાઓ, આપ સૌ વાલા પરિવારના સ્વજનો, જે રીતે આ રાષ્ટ્ર અનેક જ્ઞાતિ જાતિ પંથ પ્રાંત ભાષા સંપ્રદાય આ બધાના તાણાવાણા સાથે જોડાઈને ચાલે છે, ત્યારે ખાસ કરીને સમયના પ્રવાહથી પછાત રહી ગયેલો આ એક બહુ મોટો સમૂહ. ડૉક્ટર બાબા સાહેબે જ્યારે પાણી લેવાનો મહાડના તળાવમાંથી નિર્ણય કર્યો હશે ત્યારે જે એ પરિતાપ હશે ને એ પરિસ્થિતિ હશે, કદાચ અમારો તો જન્મ પણ એ વખતે નહીં થયો હોય, પણ મેં ખૂબ વાંચ્યું છે. અને પ્રોફેસર સાહેબે કહ્યું એમ, જન્મથી કોઈ જાતિ નથી. ભગવદ્ ગીતામાં પણ સ્પષ્ટ કહ્યું છે, ચતુર્વર્ણમ સર્જામ્યહમ ગુણ કર્મ વિભાગાની. ગુણ અને કર્મના આધારે થાય છે. ચામડા ઘસતા ઘસતા રોહિદાસ સંતજી ઈશ્વર સાથેનું અનુસંધાન કરી શકે એનાથી મોટો બ્રાહ્મણ આ જગતમાં કોઈ નથી. નોબડી એલ્સ. એટલે આ જે આખી વ્યવસ્થા નિર્માણ થઈ છે એમાં ગ્લોબલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, શોષક અને શોષિત આ બે વર્ગોનું નિર્માણ વધુ ને વધુ થતું જાય છે. હેવ્સ એન્ડ હેવ નોટ્સ, જેની પાસે છે અને જેની પાસે નથી, એના વચ્ચેની જે ખાઈ વધતી જાય છે, કોણ પૂછે? શિક્ષણ માટેની આપણે વાત કરીએ છીએ. જે શિક્ષણનું વ્યાપારીકરણ આજના સમયમાં થઈ રહ્યું છે, 5.5 લાખ રૂપિયા આપીને એન્જિનિયર કોણ બનાવશે? 35 લાખ રૂપિયા કેસરસાલ મેડિકલના એડમિશન છે. કયા દલિત સમાજનો દીકરો પ્રાઇવેટમાં ડોક્ટર થશે? પીટીસી, બીએડ, ફાર્મસીમાં 8 લાખ છે ડોનેશન. શાળાઓનું, કોલેજોનું દર્દ એ વાતનું છે આપણનું કે ભારતના બંધારણે કીધું તું, ઈચ એન્ડ એવરી ચાઇલ્ડ વિલ ગેટ ધ એજ્યુકેશન ફ્રી એન્ડ કમ્પલસરી ટિલ ધ એજ ઓફ 14. 14 વર્ષના મફતના બાળકને મફત ફરજિયાત શિક્ષણ આપશું. કોણે આપ્યું? 32,700 શાળાઓ છે આ ગુજરાતમાં. હમણાં એક પરિપત્ર થયો છે, આપ બધા ચિંતા કરજો, હું તો કરું છું. મેં એક પત્ર પણ લખ્યો છે. આ બધી શાળાઓ જો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, તો કોઈ દલિત સમાજનો દીકરો કે દીકરી 1 થી 7 સુધી મફત નહીં ભણી શકે. વિદ્યાની વાત કરીએ છીએ, દીકરાઓ આઈએએસ થયા, આપણા 6 થયા. સંઘર્ષ છે. ડૉક્ટર બાબા સાહેબે કહ્યું સંગઠિત બનો, સંઘર્ષ કર્યો. સંઘર્ષ કરીએ છીએ, પણ સંગઠિત હતા ને એનું આ પરિણામ છે. મુશ્કેલી ત્યાં છે. એ મહારાજા ગાયકવાડ સાહેબ અને એમના સમયમાં જે સંઘર્ષ કર્યો છે, એમણે લાઇટના થાંભલા નીચે વાંચીને ભણીને પણ એનું કારણ શિક્ષા છે. એટલે અંગ્રેજીમાં પણ કહ્યું છે કે તમે 1 વર્ષનું પ્લાનિંગ કરવાના હો, ઇફ યુ પ્લાન ફોર અ યર ધેન યુ બો ધ સીડ્સ. 1 વર્ષનું પ્લાનિંગ કરવું છે તો અનાજના દાણા વાવો, વર્ષ નીકળી જશે. ઇફ યુ પ્લાન ફોર અ ડિકેડ
દસકાનું જો પ્લાનિંગ કરવું હશે, દેન યુ પ્લાન્ટ એ ટ્રી. એક ઝાડ વાવો તો 10 વર્ષે ફળ લાગશે. વેન યુ પ્લાન ફોર અ સેન્ચુરી, આ સદીનું પ્લાનિંગ જો કરવું હોય, દેન યુ એજ્યુકેટ એ પર્સન. એક માણસને ભણાવો, સદી સુધરી જશે. અને એટલા માટે રોહિત સમાજે ખાસ કરીને દલિત અને સમયના પ્રવાહથી પછાડ રહી ગયેલી આપણી બધી જ જાતિ પ્રજાતિઓ આ ભોગવાદની શાસન વ્યવસ્થામાં સમયના પ્રવાહથી પાછળ રહી જવાના છીએ. હું ઘણીવાર યાદ કરું, મામેરાની વાત નીકળતી ત્યારે બાપા જાહેરમાં કહેતા કે હું આવીશ. એ મામેરા બંધ થયા. દીકરીને સાયકલ આપતા હતા 8મા ધોરણમાં, સાયકલો બંધ થઈ. 2 જોડી કપડાં આપતા હતા, બંધ થયા. સમૂહ લગ્ન 7 ફેરામાં આપણે દીકરા દીકરીઓને પૈસા આપતા હતા, હવે બધામાં બીપીએલ દાખલ થયું. બીપીએલ તો ટ્રેક્ટર વાળો બીપીએલ, દાડીએ જઈએ પીએલ. આવું ચાલે છે. એટલે ખરેખર જે વંચિત છે, દલિત છે, ખરેખર જે લાભ મળવો જોઈએ એને લાભ નથી મળતો. એના કારણે આપણો આખો સમાજ, શહેરોમાં તો ઠીક છે, ગામડામાં ગુજરાતના 18,322 ગામડામાં જઈને જોઈ આવો શું સ્થિતિ છે. આ સ્થિતિમાંથી જો બહાર નીકળવું હોય, સારું છે આજે આપણી વચ્ચે પરમાદરણી કેશુબાપા છે અને એમણે ગામડા જોયા છે. અને જ્યારે અમે યોજના કરી ત્યારે એ વખતે પણ અનેક યોજનાઓની સરવાણી ચાલુ કરી હતી. 2 રૂપિયા કિલો ઘઉં અરે આપશું, અને આપ્યા હતા. અમને નવાઈ લાગતી હતી. વીજળીના બિલમાં ભાડું તો કે ઘટાડશું, એસટીનું ભાડું તો કે ઘટાડશું ને ઘટાડ્યું. હવે રોજ વધે છે, આપણે કંઈ બોલી શકતા નથી. એટલા માટે શ્રદ્ધા, આજે જાહેર જીવનના વ્યક્તિઓ ઉપરની શ્રદ્ધા તૂટી ગઈ છે. અમારા ઉપર પણ તૂટી હોય. The credential and credibility of the political parties and people is declining. દિવસે દિવસે ઘટતી જાય છે. અને એવી ઘટતી જતી સ્થિતિમાં આ પછાત અને પાછળ રહી ગયેલો સમાજ અપેક્ષા રાખે તો રાખે ક્યાં જાય? અને એટલા માટે મને આજે આનંદ છે કે જેમણે નજીકથી જોયું છે એવા આજે આપણા સમાજના ઉદ્ઘાટક આદરણીય કેશુબાપા છે. ત્યારે આપણે બધા આ સમાજની એક રચના એવી છે કે આટલા વર્ષોની આઝાદી પછી મેળવ્યું શું? હું હમણાં ઇકોનોમિકલ ગ્રોથ આ દેશનો જોતો હતો, તો આ દેશના 100 લોકો, ધીરુભાઈ અંબાણીના દીકરાથી માંડીને ગોદરેજ સુધીના, 2001માં આ લોકોની સંપત્તિ 65,000 કરોડ હતી. 100 લોકોની, 1 થી 100 ભારતમાં. 2011ના 31મી માર્ચે આ જ 100 લોકોની સંપત્તિ 9.5 લાખ કરોડ હતી. કોનો વિકાસ થયો? કયા આપણા ચર્મકાર કે એમની આખી સંત રોહિદાસની પ્રજાતિ, આપણને ગૌરવ નથી આપણી જાતિ ઉપર. મોટી મુશ્કેલી તો એ છે. આ વણકર સમાજ કોણ? જેણે આખા જગતને રૂની પૂણીમાંથી તકલીની શોધ કરીને આખો જગત અભદ્ર હતો ત્યારે કપડા પહેરાવતા શીખ્યો, એ વણકર સમાજ ગ્રુસ્મત રોજી એના સંતાનો છે. ઈશ્વર સાથેનું અનુસંધાન કરીને સંત શિરોમણીનું પદ જે પામ્યા છે એ સંત રોહિદાસના વંશજો, એ રોહિત સમાજ આખા ભારતનું ગૌરવ છે એમ કહેવાય તો પણ ખોટું નહીં. જેણે ભગવાનને પોતે ગુરુ તરીકે માનવા પડ્યા એ વાલ્મીકીના સંતાનો આઝાદીના 63 વર્ષ પછી ગામડામાં મરેલા ઢોર ઢસડતા હોય તો એ આઝાદી નકામી છે, અને મળી હોય તો અધૂરી છે, આઝાદી નથી. આટલી બધી વિજ્ઞાન અને ટેકનોલોજી, વી આર ધ એડવાન્સ બાય ધ ટેકનોલોજી. 21મી સદીમાં જઈ રહ્યા છીએ. માણસને માનવતાની ગરિમા અને માનવતાના મૂલ્યો સાથે જીવવા જેવી વ્યવસ્થા ન કરી શકીએ તો આપણી આઝાદી નકામી છે. અને આ સ્થિતિમાંથી સમાજને બહાર લાવવાનો વિક્રમભાઈ અને આખા સમાજના આગેવાનો જે પ્રયાસ કરે છે, હું માનું છું કે એક નવી દિશા છે. અને આ નવી દિશામાં દાન આપવાવાળા મળી જશે.
ઈશાવાસ્ય ઉપનિષદમાં બહુ સરસ લખ્યું છે, તે ન ત્યક્તે ન ભુંજીતા, તેને ત્યાગીને ભોગવ. આ ત્યાગ કરવાની, દાન કરવાની વૃત્તિ એ દરેક સમાજમાં છે અને સમાજ આપે પણ છે, પણ તમારી હથેળી ચોખ્ખી હોય તો આપે છે, નહીં તો આપતો નથી. વહીવટકર્તાની, સંચાલકોની હથેળી ચોખ્ખી હોય તો, ગામડામાં અમે તો મોટા થયા એટલે એવું કહીએ કે ખંપાળીએ ઢસડે તો ખૂટે નહીં એટલું આપવા વાળો છે, પણ હથેળી ચોખ્ખી હોવી જોઈએ. અને એટલા માટે આ જે કાર્યકર્તાઓ, રોહિત સમાજના આગેવાનો જે પ્રયત્ન કરે છે, અને આજે જે સ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, આપણે સ્વર્ણિમ ગુજરાત ઉજવશું, પણ ક્યારે મજૂરીએ જતા માણસનો દીકરો જે દિવસે ગુજરાતમાંથી ડોક્ટર ને એન્જિનિયર એક પણ રૂપિયા વગર થાય ત્યારે સ્વર્ણિમ ઉજવશું. કિડનીના ઓપરેશનમાં 3 લાખના રૂપિયા છે, હૃદયના 1.5 લાખ છે, જેથી મફત થઈને ઝૂંપડાવાળા માણસના દીકરા આવશે તેથી આપણે ઉજવશું. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એવા ગુજરાતના ગરીબો માટેના દિવસો લાવવામાં આપણે બધા જ ખૂબ પ્રયત્ન કરીએ, અને આનાથી બહુ મોટું પુણ્ય આપણને મળશે. અને સરસ મજાનું આખું સમાજ, સમગ્ર દલિત સમાજ સમયના પ્રવાહની સાથે ટટ્ટાર માથે જીવે અને સ્વાભિમાનથી જીવે. એ કોઈ મદદ કે કોઈ પ્રકારના ટેકણ લાકડી નહીં, પણ ખુમારીથી જીવે એવી વ્યવસ્થા થાય. અને સંત રોહિદાસના સંતાનો ગૌરવભેર જીવે. અને આજે માહિતી આપી છે એમાં દીકરા દીકરીઓના સામાજિક પ્રસંગો જોડાય અને પાછો જ્યારે સમૂહ લગ્ન ગોઠવાય ત્યારે જરૂર આપણે બધા મળીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય ભીમ. ભારત માતા કી જય.